डॉक्टर सचिन महादेव चव्हाण હું કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરિયા ખાતે મદદની સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ આ ઉમરગામ તાલુકામાંથી ફણસા ગામમાં નવસારી કૃષિ યુનિવર્સિટી, ભારતીય કિસાન સંઘ તેમજ આ કોળી પટેલ સમાજ દ્વારા એક ખેડૂત સંમેલન, કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું, જેની અંદર આ ઉમરગામ તાલુકામાંથી આજુબાજુ ગામોમાંથી ઘણા ખેડૂતો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. ખાસ કરીને આ દક્ષિણ ગુજરાતમાં આપણો આંબો મુખ્ય પાક છે, તો એ આંબા પાકની જે નવી નવી ટેકનોલોજી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ વિસ્તારની જે આંબાવાડી છે ઘણી જૂની આંબાવાડી છે અને ખેડૂતોના મગજમાં ઘણા પ્રશ્નો છે કે જૂની આંબાવાડીમાંથી આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો એના માટે આપણે શું કરવું. તો નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા જે ઘણી બધી ટેકનોલોજી છે, ખાસ કરીને આંબાની અંદર નવીનીકરણ, હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ, તેમ છતાં આંબાની અંદર જે અંતરસ્ત્રાવો છે, ખાતરો છે, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ, ઇન્ટિગ્રેટેડ ન્યુટ્રિયન્ટ મેનેજર, આ બધા કોન્સેપ્ટ છે એ ખેડૂતો સુધી પહોંચે એના માટે અહીંયા આજે ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવેલું હતું. અને ખરેખર આ ખેડૂતો એ બધી ટેકનોલોજીનો લાભ લઈ એ ઉત્પાદન મેળવે એવી આશા અમે રાખીએ છીએ.